વરસાદ પડ્યો હતો ને ભજીયા ખાધા પછી ચેન તો પડે નહીં, તો આપણે નીકળી ગયા બહાર ચા પીવા. તો આ જુઓ, એ આ ગાડીવાળો હમણાં કાં તો ઠોકે જતો રહે ને ભાઈ. લ્યો, ત્યાં તો આ સાયકલવાળો કોઈ જતો રહે ભાઈ. કોઈક દિવસનો હડફેટમાં આવી ગયો ને તો પેલું થાય. આ રિક્ષાવાળાને અલગ જ પાવર હોય. રિક્ષાવાળા તો એમની ધૂનમાં જ ફરતા હોય, ખબર નહીં કયો સૂકો નશો કરે છે. હા, ચલો, જય માતાજીની. આ પાછા હોર્ન વગાડતા આવશે, એમને એમ કે અમે જ છીએ. ઓહો હો હો, પાછા તો લાઇટો બે મારે, એકમાં ના દેખાતું હોય એમ. ને આપણી સવારી ચાલુ જ છે, ત્યાં ઓરા તો બીજી ગાડીવાળા ટેક ઓવર કરે છે. બધાને બધાથી આગળ જ થઈ જવું હોય, ખબર નહીં ક્યાં જવું છે. છેલ્લે જવાનું તો હશે ઘરે જ, કાં તો કંઈ આ ગપ્પા મારવા ક્યાંક જતા હશે. હા હા ભાઈ, તું આડું નાખી લે, તું પહેલો પહોંચી જા. બીજું હા, ચાળવું પડી ગયું વરસાદનું. વરસાદનું ચાળવું પડી ગયું ને આ લાઇટો જોરદાર લગાવી. લ્યો, ખર્ચો તો કર્યો હશે. આગેથી લાઇટ દેખાણી એ તરફ આપણે આગળ વધીશું. ને આ ભાઈ તો મળાઈ ગયા, પણ આપણે સીધું જ જવાનું છે. સીધા પહોંચતા એક દિવસ તો મંજિલે પહોંચી જ જઈશું. અને આ આવી ગયો પુલથી આગળ નીકળતા ચાંદા મામાના દર્શન કર્યા. અને આ એક સિંગલ લાઇટ પાસે, લાઇટોમાં જ આખું જીવન જતું રહેવાનું. આપણું તો સિંગલ લાઇટ જોતાં આખું જીવન નીકળી જવાનું અમને. આ જ છે લાઈફ ભાઈ, શું કરશું બીજું. આજે વરસાદ જે પડ્યો હતો એના કારણે શું વાત છે, આખું તહેસ નહેસ કરી નાખ્યો. કેટલા તો ઝાડવા પડી ગયા અને શું થઈ ગયું. આ એક પીળી લાઇટવાળાનો કંટાળો. હા જુઓ, ઝાડવું પડી ગયું. ઓહો.